ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવનારી 26 તારીખે મતદાનની તારીખ હોવાથી સુરતના અગ્રણી એવા છગનભાઈ લખપતિ દ્વારા લોકોને અવશ્ય મતદાન કરો તેવી અપીલ કરવામાં આવી હતી। આવતીકાલે મતદાન છે ને, તો દિવાળી જેવું વાતાવરણ છે। દિવાળીમાં જે ખુશાલીઓ, એટલી ખુશાલી આજે જનતામાં છે અને જનતા ત્યારે મતદાન કરવા માટે તત્પર છે। છતાં પણ જનતાને, આમ મતદારોને વિનંતી છે કે વધારેમાં વધારે મતદાન કરો, ખૂબ મતદાન કરો। ભાજપની ટીમ અત્યારે CR પાટીલ, હર્ષભાઈ સંઘવી, નીતિન ભજીયાવાલા, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ગોવિંદભાઈ ભગત, આ ટીમ આખી ગુજરાતમાં અત્યારે કામ કરી રહી છે અને એ ટીમનો વિશ્વાસ આપણે કેળવો છે। એટલે આપણે એમને પૂરેપૂરું મતદાન આપવું જોઈએ। એટલે બહુ ધ્યાન આપીને મતદાન કરો એવી મારી મતદારોને અપીલ છે। સાથે સાથે ગુજરાતના જે બંગાળમાં મતદાન થયું એના કરતાં વધારે મતદાન ગુજરાતમાં થાય અને ગુજરાતનું નામ રોશન થાય એવી દરેક મતદારોએ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ। સાથે ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ શાંત છે અને સુરત પોલીસ કમિશનરને પણ ધન્યવાદ કે આટલી મોટી વસ્તી હોવા છતાં આ ગુજરાતના જે મુખ્ય પોલીસ અધિકારી છે એમણે પણ ખૂબ ખૂબ અભિનંદન કે આખા ગુજરાતમાં કોઈ બનાવો બન્યા નથી। એ ખરેખર ધન્યવાદને પાત્ર છે, કારણ કે અત્યાર લગનની ઘણી ચૂંટણીઓમાં તો કંઈક ને કંઈક તોફાનો થાય, કેટલાક લોકો અસામાજિક તત્વો, પણ આ લોકોએ જે ગુજરાતમાં કંટ્રોલ કર્યું પોલીસ ખાતાએ અને કોઈ પણ બનાવ ન બને એને માટે જે તત્પર અને બહુ વહીવટી સુધારણા કરી છે અને અસામાજિક તત્વોને કંટ્રોલ કરવા માટેના જે પ્રયત્ન કર્યા છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। એટલે આપણે દરેક મતદારોને વિનંતી કે રામપરા, મૈધપરા, રૂગનાથપરા, હરિપરા, મનસરપરા, ગોપીપરા, આ સિવાયના બીજા જે ગ્રામ્ય વિસ્તારમાં આવતું સિટીમાં જે છે એ લોકો પણ વધારેમાં વધારે મતદાન કરે અને બંગાળ કરતાં પણ વધારે મતદાન આપણું થાય એવી આપણી બધાની ફરજ છે। સાથે સાથે આપણા જે માજી કોર્પોરેટરો, ચાલુ કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ બધાએ તનતોડ મહેનત કરી છે અને અત્યારે એક જ વાતાવરણ છે, માત્ર ભાજપ, ભાજપ ને ભાજપ। ભારતીય જનતા પાર્ટીએ લોકોના દિલ જીતી લીધા, કોઈની તાકાત નથી કે એને કોઈ હરાવી શકે। એટલે આપ સૌ એમાં સહયોગી થશો એવી અપેક્ષા સાથે છગન લખપતિ સાદર વંદન।